સરખેજ હુમલા કેસમાં કાર્યવાહી તેજ, વધુ 2 આરોપી ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયા. સરખેજમાં ગત રાત્રે થયેલ ખૂની હુમલા કેસમાં તપાસ વધુ તેજ બની છે. જૂના વેરઝેર અને આડા સંબંધોની શંકા પરથી થયેલા હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ કેસમાં અગાઉ સરખેજ પોલીસે મુખ્ય આરોપી મહેશ ઠાકોરને ઝડપ્યો હતો. હવે ક્રાઇમ બ્રાન્ચે પણ કાર્યવાહી કરી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ભરત ઠાકોર અને હર્ષિલ ઠાકોરને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડી સરખેજ પોલીસને સોંપ્યા. આ હુમલામાં સુરેશ ઠાકોરનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે અન્ય 2 ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસે કુલ 6 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે, જેમાંથી હજુ કેટલાક આરોપીઓ ફરાર છે અને તેમની શોધખોળ ચાલુ છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. ગઈકાલ રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં સરખેજ પોલીસ સ્ટેશનમાં જે બનાવ બન્યો છે, ઠાકોર કોમના 2 જૂથો વચ્ચે જે પ્રકારની અથડામણ થઈ હતી, એમાં એક વ્યક્તિનું ઈજાના કારણે મૃત્યુ થયું છે અને આ કામમાં કુલ 6 આરોપી પૈકીના 2 આરોપી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમની કાલે રાત્રે શોધીને પકડવામાં આવેલા છે અને બંને આરોપીના જે નામ જે છે, એકનું નામ છે ભરત ભુરાભાઈ ઠાકોર અને બીજા આરોપીનું નામ છે હર્ષિલ વાઘજીભાઈ ઠાકોર. આ ગુનાનો જે બનાવ બન્યો છે, એ બનાવની પાછળનો જે મુખ્ય હેતુ હતો, એમાં જે આરોપીઓ છે દ્વારા ફરિયાદ પક્ષના એક વ્યક્તિની પત્ની સાથેના સંબંધોના કારણે જે પ્રકારે અગાઉ પણ ઝઘડો થયેલો હતો અને જે આરોપી સાથે સંબંધો ધરાવતા હતા, એ આરોપીને પણ ફરીવાર સમજાવવા છતાં આ વસ્તુ જે એમનો પ્રશ્ન હતો આડા સંબંધનો, એનો હલ ના આવતા એણે ફરિયાદ પક્ષના જે વ્યક્તિ છે એમને અભદ્ર એમણે કોમેન્ટ કરી અને પોતાના વોટ્સઅપ સ્ટેટસમાં મૂકેલી, અને જેના કારણે આ બનાવ બનેલો. અને હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ માટે સરખેજ પોલીસને સોંપવામાં આવશે.